તાજેતરમાં રાજ્યમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ભાવનગર શહેર અને જિલ્લા કોંગ્રેસ દ્વારા આભાર દર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ભાવનગરના ચિત્રા વિસ્તારમાં યોજાયેલ આ મહાસંમેલનમાં મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી લડનાર જીતેલા અને હારેલા તમામ ઉમેદવારોને આમંત્રિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે ભાજપ સરકાર અને તેની કાર્યપદ્ધતિ પર આકરા પ્રહારો કર્યા હતા। તેમણે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ભાજપ દ્વારા પૈસાની રાજનીતિ, પોલીસ તંત્રનો દુરુપયોગ અને વિરોધી ઉમેદવારોના પરિવારજનો પર દબાણ જેવી રીતો અપનાવી ચૂંટણી જીતવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। આ કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાન દ્વારા દેશમાં હાલની રાજકીય અને સામાજિક પરિસ્થિતિ મુદ્દે પણ ભાજપ સરકારની ટીકા કરવામાં આવી હતી। આ સાથે જ કોંગ્રેસ સંગઠનને વધુ મજબૂત બનાવી વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણી માટે અત્યારથી તૈયારીઓ શરૂ કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો। આ મહાસંમેલનમાં શહેર અને જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો, આગેવાનો, બૂથ લેવલના કાર્યકરો તેમજ વર્ષોથી કોંગ્રેસ માટે કાર્યરત કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આવા અત્યાચારો કે આવા પ્રકારની પદ્ધતિથી ઇતિહાસ સાક્ષી છે। અંગ્રેજો પણ આવું જ કરતા હતા, એનું શાસન સલામત ન રહ્યું, ના કંસનું શાસન સલામત રહ્યું। આખરે લોકશાહીમાં લોકસેવા એ આખરી ધ્યેય હોવું જોઈએ। સત્તા મળે તો સેવાની સાધના કરવી જોઈએ। સત્તા મળે તો બાકીનો અવાજ દબાવીને અન્યાયી ગેરકાયદેસર રીતે તંત્રના દુરુપયોગ આ ન થવા જોઈએ। હું આશા રાખું છું કે ભારતીય જનતા પાર્ટી પણ જે ગુજરાતની ઉચ્ચતમ પ્રણાલિકાઓ અને પરંપરાઓ છે એને અનુસરે અને વાલા ગુજરાતીઓને પણ અત્યારની જે પરિસ્થિતિ છે એમના ત્રાજવામાં મૂકવા માટે જરૂર વિનંતી કરું છું। આવતા દિવસોમાં કોંગ્રેસ પક્ષની સત્તા આવે તો એ સેવાની સાધના માટેની હશે। જે આજે સામાન્ય ગુજરાતીની તકલીફો છે, મોંઘવારી, બેરોજગારી, ખેડૂત પરેશાન, કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણ પડી ભાંગી, અનેક પ્રકારે સામાન્ય ગુજરાતી તકલીફમાં, નીટ હોય તો એનું પેપર ફૂટે, ફિક્સ પગારનો કર્મચારી દુખી, કોન્ટ્રાક્ટ પદ્ધતિથી યુવાનોનું શોષણ, આ મુદ્દાઓ છે। અમે માત્ર નકારાત્મક નહીં, એક સકારાત્મક રાજનીતિના ભાગરૂપે એક પોઝિટિવ એજન્ડા સાથે આવતા દિવસોમાં આગળ વધીશું।